નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં છે। કમિશનર દેવ ચૌધરીએ સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી અને ગુણવત્તા તથા સમય મર્યાદા અંગે કડક સૂચનાઓ આપી। નવસારી શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને તેજી આપવા માટે મહાનગરપાલિકા સક્રિય બન્યું છે। કમિશનર દેવ ચૌધરી દ્વારા ટાટા સ્કૂલ નજીક ચાલી રહેલી કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું, જ્યાં કામની ગુણવત્તા જાળવવા અને સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી। હાલમાં રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન ડીજીવીસીએલ દ્વારા દિવસ દરમિયાન કામ ચાલતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ ટ્રાફિકમાં એક ઇમરજન્સી 108 પણ ફસાયેલી નજરે પડી હતી। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક વિકાસના વેગ પકડ્યા છે, ત્યારે નવસારીના ટાટા સ્કૂલ પાસે રોડ પહોળો કરવો અને ડ્રેનેજ લાઇનને નાખવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી। ઘણા સમય બાદ પણ કામગીરી કરવામાં નહીં આવી હતી, પરંતુ હવે જે કામગીરી શરૂઆત કરવામાં આવી છે તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને ડીજીવીસીએલ દ્વારા ગોકુળ ગતિએ કામ કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આજે સવારથી જ નવસારી શહેરના અમુક વિસ્તારોમાં પાવર કાપ કરવામાં આવ્યો છે। સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે, સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ગોકુળ ગતિએ કામ ચાલી રહ્યું અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સીધા જ તમે દ્રશ્યો જોઈ શકો છો, નવસારીના ટાટા સ્કૂલ વિસ્તારના આ દ્રશ્યો છે। ડીજીવીસીએલ દ્વારા અમુક ટ્રાન્સફોર્મરો ખસેડવાની કામગીરી કરવામાં આવે છે, વાયર કાપવાની કામગીરી કરવામાં આવે છે, તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। મુદ્દાની વાત એ છે કે જે બંધ સમય હોય તે સમયે કેમ કામ કરવામાં નથી આવતું તે પણ એક પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। સાંજના સમયે ક્યાં તો રાતના સમયે કામ થોડું કરી અને પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે માથા પર આભ ફાટે ને ત્યારે જ આ ડીજીવીસીએલ જાગતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હવે રોડનું કામ બમણી ગતિએ વધી રહ્યું છે, ત્યારે ડીજીવીસીએલ દ્વારા આ જે કામ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો નવસારી વિરાવળ જે વિસ્તાર છે, ટાટા સ્કૂલથી લઈને વિરાવળ સુધીનો વિસ્તાર છે, ત્યાં ડ્રેનેજ લાઇનની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી। ઘણો સમય થઈ ગયો હતો ડીજીવીસીએલ દ્વારા જે કામ ગોકુળ ગતિએ કરવામાં આવી રહ્યું હતું તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક કમિશનર નવસારીના મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા ગત રોજ સાંજના સમયે ક્યાં તો સવારના સમયે એક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજથી ડીજીવીસીએલ જાગ્યું હોય અને તત્વરે કામ કરી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે વહેલી તકે આજે ટાટા સ્કૂલથી લઈને વિરાવળ સુધીનો માર્ગ જે ખરો તેની ડ્રેનેજ લાઇનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને ડીજીવીસીએલ જે ગતિ ફાસ્ટ કરી અને તેનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।